ઉથલ પાથલ ચાલી રહી છે। જે પેલી વાત તો તમે સાંભળી દેશે કે ગલા સબકા સૂખતા હૈ, ડર સબકો લગતા હૈ। એ એડવર્ટાઈઝમાં આપણે એવું નથી જોતા કે ભાઈ ડર તો બધાને લાગે। આપણા ગુજરાતના નીડર પત્રકાર માનનીય શ્રી જગદીશભાઈ મહેતા, હવે એમની ઉપર જ્યારે કેસ નહોતા થયા, એમની ઉપર ફરિયાદ નહોતી થઈ, ત્યારે કેવી વાત કરતા હતા અને એ અત્યારે કેવી વાત કરે છે, એ બે વિડીયો હું તમને બતાવવાનો છું, ઠેઠ સુધી જોજો। જો એ પહેલાં કેવી વાત કરતા હતા, જો આ વિડીયો। અને 6 હાથને ઠેકીને લઈ ગયા જુદા, તો 156 છે તો ક્યાંય સમસ્યા હીન થઈ જવું જોઈએ ને, કોઈને પ્રશ્ન રહેવો જ ન જોઈએ ને। જો ધારાસભ્યો પ્રશ્ન હલ કરી શકતા હો તો 156 છે, આખા ગુજરાતમાં ઉત્સવ જ મનાવવો જોઈએ, કોઈ પણ પ્રકારની સમસ્યા રહેવી જ ન જોઈએ। એને બદલે બધા શું કરે, આંગળી ઊંચી કરે, બોલે છો ન્યાય સત શ્રી અકાલ, તમે કહો એમ, સરકાર કે એમ, પક્ષ કે એમ, એટલે આ પ્રજા કે એમ કરવું જોઈએ, પક્ષ નહીં। તમને જીતાડી જનતાએ, જનતા કે એમ કરવું જોઈએ, બદલે પક્ષ કે હું પક્ષને વફાદાર, એટલે આ પ્રજાને વફાદાર। હવે 27 ની ચૂંટણી જે છે ને, માઇલસ્ટોન ચૂંટણી થશે, કારણ કે એમાં જનતા પોતાનું તકદીર નક્કી કરવાની છે। તમારા એટલે કોઈ પક્ષના કોઈ એજન્ડા નહીં ચાલે સાહેબ। તમે હોનાની વાત કરો ને, નહીં ચાલે સાહેબ। જનતાએ નક્કી કરી લીધું છે કે રોડની કોઈ જ્ઞાતિ નથી હોતી, નળ, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, હેલ્થ, આરોગ્ય, એનો કોઈ કોમ નથી હોતી, એ સાર્વજનિક હોય છે। એટલે 2027 ની ચૂંટણી કોમ આધારિત નહીં, કામ આધારિત જીતશે। એટલે આ બધાને કહું, કામના માણસ જીતશે, કોમના માણસ નહીં। અત્યારે સમાજના નામે હજી ભલે જેટલા ચરી ખાય છે, તમે લખી રાખજો 27 ની આવશે ચૂંટણી, ત્યાં સુધીમાં જનતા બિલકુલ મેચ્યોર થઈ ગઈ છે। લોકતંત્ર હવે ખરા અર્થમાં ખીલવાની તૈયારીમાં છે, બાગની જેમ। એટલે જે લોકો સારા માણસો, ખરા અર્થમાં સારા સમાજસેવીઓ, એને જે લોકો પોતાના પક્ષમાં સામેલ કરીને ઉમેદવાર તરીકે ઉભા રાખશે, એનો મેળ પડશે। હવે એમની માથે ફરિયાદ થઈ ગયા પછી અત્યારે એમ કહે છે કે આમ આદમી પાર્ટીના બીજા મોટા નેતાઓ જ્યારે ગુજરાતમાં આવે ને, ત્યારે એણે ગુજરાતને કાંઈક દઈને જવું જોઈએ। એ કે આપણે કોકના ઘેરે બેસવા ગયા હોય ને તો છોકરાના હાથમાં 5 રૂપિયા આપી, તો એ આ ભગવત માન ને કેજરીવાલ ને ગુજરાતમાં આવે ને તો ગુજરાતને કાંઈક દઈને જવું જોઈએ। આવી વાત એ કરે છે। તમને દાંત આવશે જોઈને કે માણસ ઉપર ફરિયાદ થાય, કેસ થાય તો કેટલો ફેર પડી જાય। જો આ પાછો વિડીયો। ઓબીસી નામનું જે ચિત્ર છે, જગદીશ વિશ્વકર્મા ઓબીસી, ઈશુદાન ગઢવી ઓબીસી, અમિત ચાવડા ઓબીસી, આ બધું ઓબીસી। હું કામ ઓબીસી જે છે ને, બહુ વિરાટ વ્યક્તિત્વ જેવું છે। આપણે કોકના ઘરે ચા પાણી પીવા જઈએ ને મહેમાન થઈને, તો એના છોકરાઓના હાથમાં 5-10 રૂપિયા આપીએ, એ 5-10 રૂપિયા તેનું ઘર ના હાલે, એક વ્યવહાર છે, સારું વડીલપણું છે, અને બાળકોને મજા આવે ને, એક વ્યવહાર છે, સૌજન્ય છે। તો તમે જ્યાંથી અહીં સુધી આવો છો તો 200-500 કરોડ રૂપિયા જાહેર કરો કે ભાઈ, જેમ ભૂકંપમાં દરેક રાજ્યમાં, એમાં આપ કોઈ એવી દલીલ નહીં કરે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને, કેજરીવાલ શું કામ પૈસા આપે। એટલે ભાઈ, આ જે થયું તું તબાહી, એ સરકારી નથી, એ તબાહી હતી, કુદરતી હતી। તો કચ્છમાં ભૂકંપ છે તો વિશ્વભરમાંથી સહાય આવી, કોઈએ એમ ન કીધું કે ભાઈ તો ભારતનું છે ને, ભારતની સરકાર જાણે ને, એ જાણે, અમે શું કામ આપીએ, એવું ન હોય। માનવતાને કોઈ સીમાડા હોય કોઈથી? તો જો કેજરીવાલે કે ભગવત માને તે દિવસે 200-500 કરોડની જાહેરાત થી, હજી તો ગુજરાત સરકારે 10,000 કરોડની કરી નથી જાહેરાત, એમને હતું બંધે બંધ। એમાં જો આને બોણી કરી હોત ને, તો અત્યારે આ રખડવું ન પડે મત આટલું। એટલે મિત્રો કીધું કે ડર સબકો લગતા હૈ, ગલા સબકા સૂખતા હૈ। તમે તમારા બુદ્ધિ પ્રમાણે આને એનાલિસિસ કરજો, કોમેન્ટ કરજો, અને મિત્રો યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય માતાજી। આવા નવા રસપ્રદ વિડીયો હું તમારી સામે લાવતો રહીશ।